ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શીતલ તો માથે બે જઈ હો ઊભી થઈ જઈ. જીવાબતી ચકાચક થઈ જઈ. હારા ભાઈ ભરાય છે અને આ તો અમારે કંટ્રોલ રેકાવાનું છે. તે ફટોફટમાં મમ્મી લુકડો જોવા દઈ જઈશ અને મોમથી મોટાની માટી ગાઈશ અને તેમાં કોમ છે એટલા માટે ખાલી આ તો વિડીયો ઉતારવા. અને અમે વેક્સલા છીએ નવું એ અમે આજે કરીશું અમારા હાથ ચલો મળીએ થોડીક વાર રહીને. 2-3 દિવસથી બ્લોગ બનાવવાની મજા નથી આવતી એટલે નથી બનાવતી કારણ કે કોમ વધારે પકતું હતું અને કે છે આરામ કરી આરામ નતો કરતો કોમ હતું એટલા માટે. અને મળીએ થોડીક વાર રહી. કહું ચોખા લેવા મારા મમ્મીનું અમારા નંબર આવી ગયો તો મારા મમ્મી પાન નહીં મેળતી દિશા ને મમ્મી બે દોડ્યો લેવા બધો ઉભો રહ્યો ગમમાં તો નવડો ડૂબો વાત છે. પેડિક્યોર શીખા અને તે ચોપડા બચી આવડી જાય એટલે તમે કહીશું આજે આવડે કાલે આવડે ખબર નહીં. અને બધું જે મસ્ત બેસું પગ બગ લોબાક કરીને હમણાં રસોઈ કરવાની છે. આજ તો ખીચડી વઘારેલી બનાવવાની છે કારણ કે કાલ રાત્રે હોટલમાં હિલાઈ ખાધી હતી અને રાત્રે કેક આવી હતી એમનો હેપી બર્થડે હતો એટલે ચલો મળીએ થોડીક વાર. ગાઈસમાં મમ્મી સરગ બોલાય છે ને ભીંડા લાવી છે અને મેં ચણા ખાધે હાલ. મારા મમ્મી કે હું હાલ જ આવું છું બેસન લઈ અચ્ચું નહીં હાઈ 10 મિનિટ ઉપર થયું હશે તો બેરી લાગે નેચર એવું છે. આ ચણાનો લોટ જોવો ને શાકમાં સરગવાના શાકમાં એટલે હા ને તે અમારે આ વખત કરિયાણામાં રહી ચૂક્યું બેસન લાવવાનું થયું. હા અહીં લેતી આવશે પેકેટ આખું. સૂટક અમે નહીં લાવતો નહીં ભાવતું સૂટક મને હવે અમે પેકેટ જ લાવીએ. બેસન લાવી મારી મમ્મી ગામમાં જઈ હતી ને તે બેસન નથી કહેતી 10 મિનિટનું કંઈ નહોતું કલાક બે નહીં મેં બેસન બનાવે મારે ટીવી જોઈ રહી હવે બે હંકાર ટીવી જોઈએ કાંઈક એટલે એ આવે ને એટલે હું જોઉં હું તો ઊંધીનું જોઈએ છે. તો આટલા તાપમાં દિશા વગર હું નહીં આવતી મારા ઉપર તડકો આમ એટલે ઊંધું હોઈ જાય પાસી એવું થાય ઘણી. ચલો મળીએ થોડીક વાર. મારી મમ્મી તો બનાવે છે મોરેંગાનું શાક. તો મોરેંગો તો બાફા મૂકી દીધો અને બીજો ભીંડાનું હાથમાં આપણે દીક્ષિત લખ્યું હોય તો ડી તો ભૂખાઈએ જવાય. ચણા લોટ પલાળે છે કારણ કે મોરેંગા નાખવા અને બપોરે મોસંબી ખાધી હતી. મોસંબી ખાઈ શીતલ તારક મહેતા જોવો છો અને મોમથી અને અમારી ગાડીનું પસંદ ગાઈસ અમારી ગાડીનું સોફ્ટ છે દેખો. હવે આજે 4-1 વાર ચાલુ થઈ જશે ને લોકો હજી વિડીયો બનાવવાની મજા નહીં આવતી ગાઈસ. હવે વારમ તમે વહેલા ઉઠી જાઓ ને એક આરતી હોભળો ને ગાઈસ તો તમને આખી વાર પડે ને જલ્દી અંધારું હોય ને અજવાળે તમે શું આવે છે કે ભૂલી જઈએ હું તો અંધારું હોય ને અંધારું અને તમે જાગી જાઓ ને એક આરતી હોભળી હોય ને અને ઉઠો ને આરતી બારતી બંધ થઈ જાય ને ત્યાં અજવાળું થઈ જાય એવું આવે. હવે હજી એવું થાય માટે ચલો મળીએ થોડી વાર તડકો જબ્બર આવતો ભાઈ પાણી ગીચે કહો તો આ જાઓ और मोरेंगा बाफा है गाइस. હવે ને તે રોટલી કરીશું 3 ગેસ ચાલુ થશે કાકા ના આગલું એ રહ્યું કે હરગવો બફાઈ જશે એટલે એ ગેસ બંધ થઈ જશે. ભીંડાનું શાક એ બાજુ આવી જશે અને ભીંડા ચડશે ને એ બાજુ નથી રોટલી કરવા માંડી છું. 2 જણ થઈ ગયો છું મારી મમ્મી મળશે એમ હું ચડી કારણ કે અમે ને તે એકલા નહીં કરતા ગમે તે 2 જણ જ રોટલી કરીએ
ઓકે મળીએ થોડીક વાર રોટલી થઈ છે હજુ તો આટલી રોટલી કરવાની છે મમ્મી ભણી જશે ને હું ચણવી દઉં છું આવો તમારે બી ખાવી હોય તો અમારા ઘરની રોટલી ગાઈસ વધારે સપોર્ટ કરો તો રોજ મને તે બ્લોગ આવશે ડેલી કારણ કે હમણાં બનાવતી નહીં અને તમે જોતા નહીં એટલે નહીં બનાવતી ને રોજ બનાવું ઓછા વિવાહ ને એટલે આમ હિંમત હારી જવાય એટલે તમે ફૂલ સપોર્ટ કરો લાઈક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે શિવરાત્રી ગયા પછી આરવે કપડાં પહેર્યા છે શિવરાત્રીના મહાકાલના દેખો એ ચેવું ગોડા જેવું કરે છે ને અને મેં કીધું ને ગાઈસ કે મોરેંગાનું શાક બનાવી તે દોડતો આવ્યો જોવા કે આવ્યો અને કોક નવી સબ્જી બનાવી અને જોઈને કે હરગવાનું શાક તે માયુસ થઈ ગયું બિચારું કેસા લગા મેરા મજાક જોયું લઠ્ઠી ખાધું આટલા સોફામાં ખા બે જશું ખાવાનું બધું કાઢવાનું છે ભીંડા મોરેંગો શ્રીખંડ દૂધ પેડા દેખો પેડા ऐसे क्या बोला है देखो श्रीखंड खवाय અને વાસણ બી ગો કરતી હતી દીવા ધોવા લઈ જવાના શું અમે તો રોજ ધોઈ દઈએ ગાઈસ ડેલી દીવા ધોવાના ડેલી માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ નિકમજી બ્લોગ ઓકે આવો નવો સપોર્ટ કરતા રહેજો તમે નવા બ્લોગ લેતા આપશો